जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે માહિતીની નિરૂપણની અંદર આગળ બધી વ્યાખ્યાઓ અગત્યના પદો જોયા છે। હવે આપણે એના પ્રેક્ટિકલ એટલે કે દાખલાઓના વિભાગ તરફ આવી રહ્યા છીએ, જેની અંદર સૌથી પહેલા મિત્રો આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.1 જે છે એનો દાખલા નંબર 1 જે પેજ નંબર બુકમાં 36 ઉપર આપેલું છે, તમે બુકમાં પણ જોઈ શકો છો અને અહીંયા જમણી બાજુ મેં રકમ પણ તમને મૂકીને આપેલી છે। સૌથી પહેલા જો પ્રશ્ન જુઓ તમે તો આપણને એવું આપ્યું છે કે એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબમાં બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી મળે છે અને તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો। હવે મિત્રો આવૃત્તિ વિતરણ જે છે એ આપણને બે પ્રકારના મળી શકે છે, અસતત આવૃત્તિ વિતરણ હોઈ શકે અથવા સતત। હવે નક્કી કઈ રીતે કરી શકાય તો સૌથી પહેલા મિત્રો ચલ જોવાનો છે। અહીંયા જે આપ્યું છે 50 કુટુંબમાં બાળકોની સંખ્યા, તો અહીં આપણને ખબર જ છે કે બાળકોની સંખ્યા એ પહેલા ચેપ્ટરમાં પણ જોયું હતું ને ગયા લેક્ચરમાં પણ મેં સમજાવ્યું છે, બાળકોની સંખ્યા એ આપણને ખ્યાલ છે અસતત ચલ કહેવાય। પહેલા પ્રશ્નમાં એ લોકોએ યોગ્ય આવૃત્તિ વિતરણ કીધું છે, એટલે આપણે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આપણે કયું આવૃત્તિ વિતરણ વાપરી રહ્યા છીએ અને શા માટે। અસતત ચલ છે તેથી અસતત આવૃત્તિ વિતરણ ની રચના કરતા। જ્યારે પણ કોઈ પણ જગ્યાએ આપણે આ રીતના કોષ્ટક બનાવીએ, આવૃત્તિ વિતરણ બનાવીએ તો પ્રશ્નની અંદર જે પણ માહિતી આપેલી હોય મિત્રો એના સંદર્ભમાં આપણે એનું એક શીર્ષક જરૂર આપવાનું રહેશે। જ્યારે મેં ગઈકાલે છેલ્લે જે સેશન જોયું એની અંદર કોષ્ટક રચનાની વ્યાખ્યા જોઈ, એમાં પણ આપણે કહ્યું હતું શીર્ષક બહુ જ આવશ્યક છે। હવે આ પ્રશ્નમાં તો એ લોકોએ ચોખ્ખો ઉલ્લેખ જ આપ્યો છે કે 50 કુટુંબમાં બાળકોની સંખ્યા છે, બરાબર। હવે એનો સાથે સંલગ્ન આપણે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે, તો ટાઇટલમાં મિત્રો આગળનો ભાગ એનો જ લેવાનો છે। પછી જે આપણે આવૃત્તિ વિતરણ હોય, જેમ કે અહીંયા અસતત આવૃત્તિ વિતરણ છે તો તેની આપણે રચના કરવાની રહેશે। બેઝિક આ આગળના ધોરણમાં આપણે ભણી જ ગયા છીએ, એટલે કે 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું આ ટાઇટલ આપવાનું રહેશે, ખાસ ધ્યાન રાખજો। કેવું આવૃત્તિ વિતરણ? તો અસતત આવૃત્તિ વિતરણ। વસ્તુ એકદમ સરળ જ છે મિત્રો, પણ ખાસ થોડું સાવચેતીપૂર્વક કામ કરવાનું છે। એટલે આપણે આવૃત્તિ વિતરણ બનાવવાના છીએ, એટલે એના સાથે સૌથી પહેલા બાળકોની સંખ્યા દર્શાવીશું કોષ્ટકની અંદર। સૌથી પહેલા આપણો જે ચલ હોય એની વાત કરતા હોઈએ છીએ આપણે, ત્યારબાદ એકદમ બેઝિક દાખલો છે મિત્રો જેને આપણે ચલ તરીકે x નામ આપી શકીએ છીએ। આપણે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે મિત્રો ખાસ। હવે એના માટે જે છે અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન, જેને ટેલી માર્ક્સ કહેતા હતા આપણે, આવૃત્તિ ચિહ્ન, હવે એ ટેલી માર્ક આપણે આવી રીતે ઊભી લીટીઓ કરતા જ હોય હતા, 4 હોય તો પાંચમી કિંમત હોય તો એને આપણે અલગથી આ રીતે ક્રોસમાં લીટી કરીએ, પછી 6 7 8 9 એ જ રીતે ક્રોસ, આ રીતે આપણે આવૃત્તિ વિતરણ જે છે એના સંદર્ભમાં ગણતરી કરતા હોઈએ છીએ। ત્યારબાદ બાળકોની સંખ્યા, મિત્રો જે આપણે અવલોકન કર્યું બાળકોની સંખ્યા ધરાવતા કુટુંબ કેટલા છે, તો એ બાળકોની સંખ્યા ધરાવતા કુટુંબોની સંખ્યા, આખું નથી લખવું, માત્ર લખી કુટુંબોની સંખ્યા તો પણ ચાલશે, જેને આપણે આ ચેપ્ટરની અંદર આપણે વ્યાખ્યાયિત કર્યું જ છે, એને આપણે કહેવાના છીએ આવૃત્તિ। હવે આવૃત્તિ મિત્રો જે છે એનો સંકેતને આપણે f વડે, અંગ્રેજીમાં એને ફ્રીક્વન્સી કહેવાય છે, એટલે એના ઉપરથી આપણે એને f રજૂ કરીશું। આવૃત્તિ ચિહ્ન માટે અહીંયા કોઈ સંકેત આપણે વાપરતા નથી। હવે તમે પ્રશ્નની અંદર અવલોકન કરશો મિત્રો, હું તો બુકમાં જોઈ શકું છું, તો તમને અહીંયા જે પણ શૂન્ય જે છે, સૌથી પહેલી નાનામાં નાની કિંમત, સતત ચલ હોય કે અસતત ચલ, એક નિશ્ચિત સીમામાં કિંમતો હોય છે, એટલે નાનામાં નાની કિંમત આપણે જોઈ શકીએ છીએ 0 અને મોટામાં મોટી કિંમત રકમમાં આપણે જોઈશું તો એ છે 3। એટલે આપણા ચલની કિંમતો જે આપણને આપેલી છે એ 0 1 2 અને 3 છે। હવે કરવાનું શું રહે? સિમ્પલ ગણતરી છે। 0 જે છે એ કુલ કેટલી વખત છે તે આપણે અહીંયા ગણવાનો, તો 1 2 3 4 5 અને 6 વખત। તો એના માટે ટેલી માર્ક કરવાના રહેશે, 1 2 3 4, પાંચમી લીટી આ રીતે ક્રોસમાં અને છઠ્ઠી લીટી। ટૂંકમાં 0 બાળકો ધરાવતા હોય તો એવા કુટુંબો કેટલા છે? તો 6, જેને આપણે આવૃત્તિ કહીએ છીએ। આવૃત્તિની વ્યાખ્યા પણ જોઈ હતી, પુનરાવર્તનની સંખ્યા ધરાવતા આંકડાને આપણે કહીએ છીએ આવૃત્તિ, શોર્ટમાં કહીએ તો। હવે એક ઘણા બધા એકડા અંદર આપણને જોવા મળે છે પ્રશ્નની અંદર, રકમની અંદર, તો એક જે છે એ આપણને ઓવરઓલ તમે ગણશો તો
મેં તો અહીંયા ગણતરી જોઈ લીધેલી છે એટલે કોઈ પ્રશ્ન નથી. આપણે કાઉન્ટિંગ એક એક કરવું પડશે. તો એ કુલ 16 વખત આપેલો છે. એટલે આપણે જે ટેલીમાર્ક વાળા ખાના છે એ 5 ને 5 10, 5 15 અને 1 16. તો 16 વખત 1 છે આપણને જોવા મળે છે. ત્યાર પછી 2 ની સંખ્યા તમે ગણશો તો 2 જે છે આપણને 21 વખત જોવા મળશે. તો આ ગણતરી હું એક કરીને બોર્ડ પર તમને ટીક કરીને નથી સમજાવતો, અધરવાઇઝ એમાં સમય વધારે બગડશે. એટલે તમે તમારી રીતે અવલોકન કરી લેજો મિત્રો. એટલે 5 ચોક 20 અને 1 21. ત્યારબાદ છેલ્લું અવલોકન જે છે 3, એ 3 આપણને કુલ 7 વખત મળે છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. 5 અને 2 7 વખત. હવે આ જે છે ટોટલ કરી લેવાનું છે આપણે. આપણને ખબર છે જ્યારે પણ અસતત અથવા સતત આવૃત્તિ વિતરણ હોય તો એમાં આવૃત્તિનું સરવાળો, આવૃત્તિના સરવાળા એટલે n ને આપણે સિગ્મા f કહીએ છીએ, જે આપણને અહીંયા રકમમાં જ આપેલું છે. કુટુંબોની સંખ્યા કેટલી હતી? 50. તો મિત્રો આ જે છે એ આપણી માહિતી જે આપી તેમાં આપણે અવલોકન કર્યું કે ચલ પહેલા કયો છે, અસતત આવૃત્તિ વિતરણ કર્યું. નેક્સ્ટ દાખલામાં આપણે આગળ વધીએ. તો આ એકદમ બેઝિક પહેલો દાખલો છે. હવે જોઈએ એના પછીનો દાખલો. તો મિત્રો હવે આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 2.1 નો બીજો દાખલો. પેજ નંબર 36 પર જ છે. ચોપડીની અંદર મિત્રો આપ જોશો તો રકમ આપેલી છે, તેમ છતાં સામે સ્ક્રીન પર પણ તમને જોવા મળશે જ. અહીં છે મિત્રો, એક ઓફિસમાં નોકરી કરતા 60 કર્મચારીઓના પૂરા વર્ષ ઉંમર પ્રમાણે નોંધવામાં આપેલી માહિતી છે. અને સાથે એ લોકોએ આપણને અહીંયા એમની વર્ગ લંબાઈ 5 પ્રમાણે આવૃત્તિ વિતરણ તૈયાર કરો એવું કહ્યું છે. વર્ગ લંબાઈ આપી છે. સૌથી પહેલા તો વર્ગ લંબાઈ આપી હોય એનો મતલબ વર્ગ હશે, અથવા તો ડાયરેક્ટ વિચારીએ તો અહીંયા જે ઉંમર છે એ આપણે સતત ચલ છે, એટલે અહીં ઉંમર એ સતત ચલ છે, એટલે આવૃત્તિ વિતરણ તો સતત જ લેવાના છીએ, બરાબર. ત્યારબાદ વર્ગ લંબાઈ આપેલી છે એ લોકોએ. વર્ગ લંબાઈનો સંકેત આપણે c ક્લાસ લેન્થ લઈશું, જે 5 આપેલું છે. હવે આ સાથે આપણે સૌથી પહેલા શોધવું પડશે જે તે છે મહત્તમ કિંમત કઈ છે, લઘુત્તમ કિંમત કઈ છે, એના સાથે સંલગ્ન આપણે અવલોકન કરવું પડશે. તો અને એના ઉપરથી આપણે વિસ્તાર શોધીશું. તો અહીંયા લઘુત્તમ કિંમત, જેને સંકેત આપણે વાપરવાના છે ભવિષ્યમાં એક્સએલ કહીએ છીએ, જે 21 આપેલું છે રકમની અંદર. અને મહત્તમ કિંમત જો તમે રકમની અંદર અવલોકિત કરશો, અવલોકન એનું કરશો તો એ આપણને અહીંયા આપેલું છે 58, બરાબર. એટલે કે લઘુત્તમ કિંમત અને મહત્તમ કિંમત. વિસ્તારની જરૂર પડશે આપણને. આ દાખલો એકદમ સરળ જ છે કારણ એ લોકોએ વર્ગ લંબાઈ આપી છે. તો એ 58 છે. માટે વિસ્તાર, જેને રેન્જ કહેવાય, જેનો સંકેત છે કેપિટલ R, XH માઇનસ XL. આગળના વિભાગમાં આ ફોર્મ્યુલા આપણે વાપરીશું, એટલે અત્યારથી જ વાપરવાના છીએ. 58 માઇનસ 31 એટલે કે 37. વિસ્તાર આપણો 37 નો છે મિત્રો. એટલે હવે જે છે 5 વર્ગ લંબાઈ લેવાની છે. સૌથી પહેલું ટાઇટલ આપવાનું રહી ના જાય, તો એ પ્રશ્નમાંથી તમારે જોઈ લેવાનું છે 60 વર્ષ જે છે, 60 કર્મચારીઓની પૂરા વર્ષમાં ઉંમર આપી છે. એટલે ટાઇટલ આપણે આવું આપીશું કે 60 કર્મચારીઓની ઉંમર દર્શાવતું. હવે સતત આવૃત્તિ વિતરણ લેવાના છે, પણ એમાં પણ 2 વિભાગ આવે છે. આપણે વાત કરી છે ગઈકાલના આગળના સેશનમાં કે નિવારક વર્ગ હોય અથવા અનિવારક. સામાન્ય રીતે આપણને જરૂરત ન હોય અથવા કયું ના હોય તો આપણે નિવારક વર્ગ જ બનાવવાના છીએ. દર્શાવતું નિવારક સતત આવૃત્તિ વિતરણ. એટલે ટાઇટલમાં નિવારક અનિવારક પણ આપણે મેન્શન કરવાનું રહેશે, દર્શાવવાનું રહેશે. તો મિત્રો સૌથી પહેલી કામગીરી જે હમણાં આગળના વિભાગમાં કરી એ જ આ જે છે ઓનલાઈન વિડીયો લેક્ચરમાં એક આવૃત્તિ ગણીને બતાવવું થોડું અઘરું છે. એટલે થોડુંક જે મિત્રો આપણું કામ છે એ ડાયરેક્ટ કરીને હું આવૃત્તિ તમને સીધી જ લખાઈ દઈશ, જેથી સમય પણ ના બગડે અને તમને પણ કંટાળો ના આવે. ખ્યાલ તો કોન્સેપ્ટમાં એનો એ જ છે. હવે આપણે જે છે અહીંયા આપણને ઉંમર આપેલી છે, આપણો ચલ જે છે ઉંમર છે, જે પૂરા વર્ષમાં લખ્યું છે, જેને આપણે x કહીએ. પછી આવૃત્તિ ચિહ્ન, જેને આપણે ટેલીમાર્ક કહીએ છીએ ઇંગ્લિશમાં, જે ઊભી લીટીઓ રાખીએ છીએ. અને અહીંયા આવશે કર્મચારીઓની સંખ્યા, જે છે એને આપણે આપણી આવૃત્તિ કહીએ છીએ, જેનો સંકેત આપણે લખીએ છીએ f. તો મિત્રો હવે શરૂઆત ક્યાંથી કરવી? તો તમે જો અવલોકન કરશો રકમની અંદર તો આપણને અહીંયા સૌથી નાની કિંમત 21 મળે છે. તો જનરલી વર્ગની શરૂઆત આપણે કઈ રીતે કરીશું? 10 થી 15, 15 થી 20,
એટલે 0 અથવા 5 થી શરૂ થતા હોય એ રીતે જ કરવાના છીએ. એટલે આપણે અહીંયા 21 ન્યૂનતમ કિંમત છે તો 21 થી 26 કે એવું નહીં કરીએ. આપણે હંમેશા વર્ગ જે આ રીતે લઈશું, 20 થી 25 લઈશું. 5 ની વર્ગ લંબાઈ છે. હવે વર્ગ જે છે નિવારક છે એનો મતલબ ઉપરની કિંમત 25 છે એ આપણે પહેલા વર્ગમાં સમાવિષ્ટ નહીં કરીએ. એટલે તમે રકમ જોશો મિત્રો તો પહેલી કોલમની અંદર 24 આપેલો છે, એટલે આપણું એક આવૃત્તિ છે ને, ખાલી હું પહેલા માટે સમજાવીશ. ત્યારબાદ આગળ વધો તો 5મી કોલમની અંદર 23 આપ્યું છે, તો એના માટે આપણે એક ટેલીમાર્ક કરીશું. એમાં 25 પણ આપ્યું છે, પણ 25 જે છે આપણે આ વર્ગમાં સમાવવાના નથી, એને નીચેના વર્ગમાં સમાવીશું. નિવારક વર્ગ એ જ કહેવાય કે જે વર્ગની ઉપલી સીમા જે છે એ એના પછીના વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવે તો એને નિવારક વર્ગ આપણે કહીએ છીએ. ત્યાર પછી મિત્રો આગળ જાઓ તો 9મી કોલમ છે, એમાં 21 આપેલું છે, એટલે એ આપણે લઈએ. સ્તંભની વાત કરીએ છીએ, કોલમ એટલે, બરાબર. અને ત્યાર પછી 25 છે એક 11મી કોલમમાં ઊભા વિભાગમાં સ્તંભમાં, પણ 25 તો આપણે ગણવાના નથી. એટલે આપણે આવૃત્તિ જો પહેલા વિભાગની ગણો તો એ આપણને આવૃત્તિ મળશે 3. આ જ રીતે તમારે ગણવાનું છે, પણ આમાં ખાસ ધ્યાન રાખજો ઉપલી સીમા જે છે એટલે કે 25 થી 30 છે કે 30 થી 35 છે, 35 થી 40 ક્યાં સુધી જવાનું, તો આપણા અવલોકનોમાં છેલ્લું અવલોકન મહત્તમ 58 છે, એટલે એ જ રીતે 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. એટલે છેલ્લો વર્ગ આપણો મિત્રો 55 થી 60 થશે, બરાબર. એટલે આ રીતે અવલોકન કરવાનું. કોષ્ટકની અંદર અવલોકન કરશો તો 25 થી 30, એટલે 30 નથી ગણવાનો, 25 થી 29 વચ્ચે આપણને કુલ 8 અવલોકનો મળે છે, જે મેં અવલોકન કરીને સીધું જ લખું છું મિત્રો. મેં જે પ્રમાણે આગળ આપને કહ્યું એ પ્રમાણે એક એક હું ટીક કરીને બતાવીશ તો બહુ સમય જશે. આપણો ઓનલાઈનમાં રિવિઝન સેશન માટે બહુ જ તકલીફદાયક કામ થઈ જાય, પછી વધારે સમય માંગી લેશે, બરાબર. અને ક્લાસમાં તો આપણે આ વસ્તુ કરાયેલી જ છે. સો ત્યાર પછી 30 થી 35 વર્ગ એટલે કે 30 થી 34 ની વચ્ચે કુલ 10 અવલોકનો છે મિત્રો, એટલે કે 10 કર્મચારીઓ છે અહીંયા, એટલે એ આપણી આવૃત્તિ 10 થશે. 35 થી 40 વર્ગ એટલે કે 35 થી 39 ની વચ્ચે કુલ 11 કર્મચારીઓ છે, આવૃત્તિ કહીએ છીએ જેને આપણે. ત્યાર પછી 40 થી 45 વચ્ચે 12 અવલોકનો છે, 45 થી 50 ની વચ્ચે ગણતરી કરીએ આપણે કોષ્ટકની અંદર તો 7 અવલોકનો છે, 7 કર્મચારીઓ છે. ત્યારબાદ 50 થી 55, બરાબર, 50 થી 55 ની વચ્ચે વાત કરો તો 6 અવલોકન છે, એટલે કે 6 આવૃત્તિ આપણે ગણીએ, 6 કર્મચારીઓ છે. અને છેલ્લે 55 થી 60 એની અંદર આપણે જોઈ શકીએ છીએ એમાં 3 જ અવલોકનો છે, એટલે એની આવૃત્તિ 3 થશે. અને કુલ તો આપણને મિત્રો આપેલું જ છે કે 60 કર્મચારીઓ અહીંયા છે. તો મિત્રો આની અંદર આપણને વર્ગ લંબાઈ આપી દીધી હતી, એટલે સરળતાથી કામ થઈ ગયું. આપણે વિસ્તાર પણ શોધ્યો છે. ક્યારેક આપણે જે કુલ કેટલા આપણી પાસે અહીંયા વર્ગ છે એની સંખ્યા શોધવી હોય તો એનું એક સૂત્ર પણ આપણે જોવાના છીએ, જે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈશું. તો મિત્રો આગળ વધીએ હવે આગળના નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. તો મિત્રો હવે જોઈ લઈએ સ્વાધ્યાય 2.1 નો ત્રીજો દાખલો. અગાઉના દાખલાની અંદર મિત્રો આપણે નિવારક વર્ગનું આવૃત્તિ વિતરણ જોયું. હવે જ્યારે મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે ચલ સતત હોય અને તમને કોઈ ઉલ્લેખ ન કર્યો હોય અને તેની વિસ્તારની કિંમત બહુ જ મોટી હોય તો એવા સમયે આપણે મિત્રો વાપરવાના છીએ અનિવારક આવૃત્તિ વિતરણ, જે આપણે આ દાખલામાં જોવાના છે. દાખલા નંબર 3 ની અંદર આપણને આપ્યું છે રકમ, તમે ઉપર પણ જોઈ શકો છો કે મોબાઈલ બનાવતી એક કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે, તેને 10 વર્ગમાં વિભાજિત કરો. અને આ સાથે અહીંયા આપણને આવૃત્તિ વિતરણમાં થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ પણ બનાવવાનું કહ્યું છે. હવે મિત્રો પહેલા સંચય આવૃત્તિ વિતરણ ન મળે. સંચય આવૃત્તિ વિતરણ માટે હંમેશા નિવારક આવૃત્તિ વિતરણ જોઈએ, પરંતુ અહીંયા આપણને જે પણ વર્ગ માટેની કિંમતો આપી છે, વિસ્તાર હમણાં જોઈએ જ છીએ આપણે. સૌથી પહેલું તો ચલ જોઈ શકો છો તમે, મોબાઈલ કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા. હવે મોબાઈલની સંખ્યા ઓલરેડી તમે જોઈ શકો છો, એ જે છે અડધા મોબાઈલ તો બને નહીં, અસતત ચલ છે, તેમ છતાં અહીંયા કિંમતો બહુ જ મોટી આપેલી છે, બરાબર. એટલે આપણે એને વર્ગમાં વિભાજિત કરીશું અને ચલના સંદર્ભમાં ચલ વિચારવાની આપણે આવશ્યકતા નથી, કારણ એ લોકોએ 10 વર્ગ આપેલા જ છે. એટલે વર્ગની સંખ્યા આપણને આપેલી છે અહીંયા, વર્ગોની સંખ્યા. મિત્રો હવે આની સાથે સંલગ્ન આપણે એક સૂત્ર જોઈશું. અહીંયા વર્ગની સંખ્યાને આપણે સંકેતમાં k કહેવાના છીએ.
ત્યારબાદ વિસ્તાર આપણને મળશે. રકમ મિત્રો તમે જુઓ અહીંયા તો સૌથી નાની કિંમત રકમના સંદર્ભમાં લઘુત્તમ કિંમત આપણને આપેલી છે. લઘુત્તમ કિંમત તમે અવલોકન કરશો તો એ આપણને 103 મળે છે. મહત્તમ કિંમતનું આપણે અવલોકન કરીએ તો એ મહત્તમ કિંમત જે છે એ મળે છે આપણને 1075. વિસ્તાર શોધી લઈએ મિત્રો. વિસ્તાર જેને આપણે રેન્જ આર કહીએ છીએ, XH માઇનસ XL, 1075 માઇનસ 103 બાદ બાકી કરીએ તો આપણને 972 મળશે મિત્રો. તો આ વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર, કે હવે જે છે આપણે ગણતરી કરવાની રહેશે. એની અંદર એક વિશિષ્ટ સૂત્ર આપણે જોવાના છીએ, વર્ગ લંબાઈનું સૂત્ર. કારણ વર્ગ લંબાઈ આની અંદર આપણે નક્કી કરવી પડશે, અવલોકન કરીને નહીં કરી શકાય. કારણ અહીંયા જે અવલોકનો આપેલા છે મિત્રો આપણને, તેમાં કિંમતોમાં 699, 1075, 103 એવી બધી અલગ અલગ કિંમત છે. એટલે માત્ર અવલોકન કરીને નહીં નક્કી કરી શકાય. આગળના દાખલામાં તો વર્ગ લંબાઈ આપી હતી, તો સૂત્ર યાદ રાખીશું, વર્ગ લંબાઈ C બરાબર વિસ્તાર એટલે કે R ભાગ્યા વર્ગોની સંખ્યા. હવે આ સૂત્ર જ્યારે પણ વાપરીએ મિત્રો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, એ લોકોએ સાથે સાથે આ શરત પણ આપી છે કે CK જે છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ R થવું જોઈએ. એટલે તે તમે જે પણ વર્ગ લંબાઈ લો એનો વર્ગ સાથેનો ગુણાકાર વિસ્તાર કરતા વધુ થવો જોઈએ. એટલે આની અંદર આપણે જોઈએ તો C વર્ગ લંબાઈ શોધવી છે, 972 વિસ્તાર છે ભાગ્યા 10 એટલે કે 97.2. 97.2. પણ હવે આપણે વર્ગ લંબાઈમાં આગળ જ કીધું એ પ્રમાણે 5, 10 એવા એકમો જ લઈશું, ગુણાંકમાં 0 અથવા 5 આવે એ પ્રમાણે. એટલે હવે 97.2 ની નજીકની કિંમત આશરે એપ્રોક્સિમેટલી આપણે લઈએ છીએ 100. હવે જો તમે 100 લઈ લો C, તો 100 ગુણ્યા આપણે k ની જગ્યાએ આપણે 10 આપેલું છે, એટલે 100 ગુણ્યા 10 એટલે કે 1000 થશે, જે ગ્રેટર ધેન R એટલે કે 972 કરતા વધુ થાય છે. તો આ શરતનું પાલન, જે C આવે એના કરતા થોડીક મોટી કિંમત આપણે લઈએ તો CK ગ્રેટર ધેન ઓલવેઝ R થવું જોઈએ. ટૂંકમાં આપણે 100 વર્ગ લંબાઈ લઈશું, બરાબર. હવે અહીંયા મેં પહેલા જ કહી દીધું કે જ્યારે પણ વિસ્તાર વધારે મોટો હોય, 2 આંકડા સુધી હોય, 25, 50, તો આગળ વાંધો નથી. પરંતુ એનાથી વધારે તમને જો 3 આંકડામાં આવો વિસ્તાર મળતો હોય તો આપણે અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવા પ્રયત્ન કરવાના છીએ. અને પહેલો વર્ગ જે છે મિત્રો એ આપણે 100 થી, નિવારકમાં 100 થી 200 લઈ શકાય, પણ અનિવારકમાં આપણે લેવાના છીએ 100 થી 199. ત્યાર પછીનો બીજો વર્ગ, એટલે આ આપણો પ્રથમ વર્ગ થશે, 100 થી 199, પછી 200 થી એ જ રીતે 299, 300 થી 399 વગેરે વગેરે પ્રમાણે આપણે એની રચના કરી શકીએ છીએ, બરાબર. તો હવે આપણે આગળ વધીએ. ટાઇટલના સંદર્ભમાં વાત કરીએ તો ટાઇટલ એકદમ સરળ જ છે. પ્રશ્નમાં જે માહિતી આપી છે એ સંદર્ભમાં જ આપણે કામગીરી કરવાની છે, બરાબર. પ્રશ્નમાં આપણને એ લોકોએ ચોખ્ખું કીધું છે કે 60 દિવસ દરમિયાન મોબાઈલનું ઉત્પાદન થાય છે, બરાબર. તો આપણે લખીશું 60 દિવસ દરમિયાન મોબાઈલનું ઉત્પાદન દર્શાવતું અનિવારક આવૃત્તિ વિતરણ. જો મિત્રો પહેલા આપણે અનિવારક આવૃત્તિ વિતરણ બનાવીએ છીએ, પછી એને નિવારકમાં કન્વર્ટ કરવા માટે આપણે એને અધઃસીમા બિંદુ, ઉર્ધ્વસીમા બિંદુ શોધીશું, અને પછી જે થી વધુ અને થી ઓછા આવૃત્તિ વિતરણ છે, સંચય આવૃત્તિ વિતરણ, એના તરફ પ્રયાણ આપણે કરવાના છીએ. તો પહેલો વર્ગ આપણે નક્કી કરી દીધો છે, બરાબર. એટલે મોબાઈલનું ઉત્પાદન છે, એટલે અહીંયા આપણે લખીશું મોબાઈલની સંખ્યા, જેને આપણે આપણો ચલ કહીએ છીએ. અહીંયા જો ચલ આપણો અસતત જ છે મિત્રો, પરંતુ આવૃત્તિ બહુ જ વધારે આપેલી છે, એટલે અહીંયા આપણે બેટર એ જ રહે. કોઈ અવલોકન, જેમ આપણે પહેલો દાખલો જોયો એમાં 0, 1, 2, 3 4 જ કિંમતો હતી, તો એના સાથે સંલગ્ન તમે અસતત આવૃત્તિ વિતરણ બનાવી શકો. પણ આની અંદર તો બહુ જ અલગ અલગ કિંમતો આપી છે, એટલે આપણે હંમેશા યાદ રાખવાનું. અને સાથે વર્ગ પણ એ લોકોએ આપેલા જ છે, એટલે એ પણ કોઈ પ્રશ્નનો અવકાશ નથી. આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે
આપણી આવૃત્તિ, જેને આપણે એફ કહીએ છીએ. પહેલો વર્ગ 100 થી 199. હવે જવાનું ક્યાં છે મિત્રો? તો સૌથી મોટી કિંમત 1075 છે. 1075 નો સમાવેશ થાય ત્યાં સુધી જવાનું. 100 ની આ રીતે વર્ગ લંબાઈ લઈને કામગીરી કરવાની છે. ત્યારબાદ એ જ રીતે આગળ વધતા જવાનું. એક હજારથી છેલ્લો વર્ગ આપણે લેવો પડશે 1099. બરાબર. હવે જે પ્રમાણે આપણે વાત કરી હતી, હવે આ જે છે એ અનિવારક આવૃત્તિ વિતરણ છે. આનો એક જ ફાયદો આપણને મળે કે આની અંદર આપણે કોઈ ચિંતા કરવાની રહેતી નથી, કારણ જે કિંમતો છે એ બંનેનો સમાવેશ કરવાનો છે. ઉપલી સીમા, નીચલી સીમા 100 અને 199 એ બધી જ કિંમતોનો આપણે સમાવેશ કરીશું. તો હવે અવલોકન કરીએ તો 100 થી 199 ની વચ્ચે કુલ જે છે મિત્રો એ બે કિંમતો છે. એક આપણને 103 જોવા મળે છે અને ત્યાર પછી અવલોકનમાં તમે જોશો તો બીજી એક કિંમત પણ આપણી સમક્ષ રેડી છે. ટૂંકમાં બે કિંમતો છે, તો આપણે એને બે ટેલીમાર્ક એટલે કે બે આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું. ત્યાર પછી મિત્રો 200 થી 299 વચ્ચે કુલ 4 અવલોકનો આપણે જોઈ શકીએ છીએ, એટલે તેમાં 4. બધું જે છે એ તમે શાંતિથી ટીક કરીને કરી શકશો આ કામગીરી. બરાબર. 300 થી 399 ની વચ્ચે કુલ 9 અવલોકન મળે છે, એટલે આપણે એની આવૃત્તિ 9 દર્શાવીશું. બરાબર. મેં તો કોષ્ટક રેડી છે, એમાં જ હું સીધું ટીક કરું છું એટલે ફટાફટ આપણી કામગીરી થાય. મુખ્ય વિભાગો જે નવા શીખવાના છે આપણે શીખી શકીએ. એટલે આની અંદર આ જેટલો વિભાગ નવો જોવા મળ્યો આપણને એ ખાસ અવલોકિત કરવાનું. 500 થી 599 ની અંદર 10 અવલોકન છે આપણી સમક્ષ, તો એની આવૃત્તિ 10 થશે. ત્યારબાદ 500 થી 599, ત્યારબાદ 600 થી 699 ની અંદર આપણે વાત કરીએ તો એ છે 8 અવલોકનો. 700 થી 799 ટીક કરીને તમે આ કામગીરી કરી શકો છો. એમાં 9 અવલોકનો છે, એટલે આવૃત્તિ આપણી 9 થશે. ત્યારબાદ 800 થી 899 ની અંદર 4, 900 થી 999 ની અંદર 3 અને 1000 થી 1099 ની અંદર 4 અવલોકનો છે. બરાબર. એટલે એની આવૃત્તિ 4 થશે. હવે આપણને ખબર જ છે કુલ ટોટલમાં તો એ લોકો આપણને કહી દીધું છે 60 દિવસ દરમિયાનની વાત છે. બરાબર. એટલે મોબાઈલની સંખ્યા જે છે એ આવૃત્તિ એટલે કે 100 થી 199 વચ્ચે મોબાઈલ બન્યા હોય એવા કેટલા દિવસો છે, તો આવૃત્તિ એટલે અહીંયા આપણે મિત્રો દિવસોની સંખ્યા આપેલી છે એ ઉલ્લેખ કરવાનું આગળ રહી ગયું. તો દિવસોની સંખ્યા છે. હવે મિત્રો આ જે છે આપણું સતત આવૃત્તિ વિતરણ થઈ ગયું છે. અનિવારક સતત આવૃત્તિ વિતરણ, ખાસ ધ્યાન રાખજો શબ્દ સતત રહી ગયો છે અહીંયા. સતત આવૃત્તિ વિતરણ. હવે આ અનિવારક છે એને આપણે નિવારકમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો હવે પ્રશ્ન તો ખ્યાલ છે જ આપણને, એટલે હટાવી દઉં છું. તમે આગળ હવે સમજી લઈશું. તો હવે કોઈ પણ પ્રથમ વર્ગ માટે, બરાબર, હું તમને આ એક ગણતરી સમજાવી દઉં. આગળ આપણે આગળના પહેલા લેક્ચરમાં સમજાવ્યું જ છે. પ્રથમ વર્ગ એટલે 100 થી 199 માટે જો ઉધ્વ સીમા બિંદુ શોધવું હોય, ઉધ્વ સીમા બિંદુ, તો અલ્ટિમેટલી કરવાનું શું હોય મિત્રો? કોઈ પણ સીમા બિંદુ માટે ઉધ્વ સીમામાં આપણે અમુક કિંમત ઉમેરીએ છીએ ને અધર સીમામાં બાદ કરીએ છીએ. તો તમારે કરવાનું શું હોય? તો જે તે વર્ગ આપેલો છે એ વર્ગની ઉધ્વ સીમા અને અગાઉના વર્ગની અધર સીમા, એ બંનેનો તફાવત લેવાનો ભાગ્યા 2, એટલે કે આ તફાવત આવશે 0.5. એ દરેકે દરેક વર્ગ માટે ઉધ્વ સીમામાં એ ઉમેરવાનો રહે, અધર સીમામાં એ બાદ કરવાનો રહે. બરાબર. અથવા ગણતરી રેગ્યુલર સૂત્રથી કરવી હોય તો 199 + 200 ભાગ્યા 2, એટલે આની અધર સીમા બિંદુ ઉધ્વ સીમા બિંદુ 199.5 થશે. નીચેવાળાનું એ જ બની જશે અધર સીમા બિંદુ. એટલે નિવારક વર્ગમાં ફેરવવાની ગણતરી કરવી હોય મિત્રો તો ઉધ્વ સીમા બિંદુ પહેલા વર્ગ માટે આપણે 199.5 થશે. મેં કીધું એ પ્રમાણે 0.5 ઉમેરવાના, અને એનું અધર સીમા બિંદુ એ મેળવવું હોય તો તમે 100 માંથી જે છે એટલે લખીને બતાવું તો તમે આ રીતે યાદ રાખી શકશો, અને 100 માંથી 0.5 બાદ કરો એટલે કે 99.5. એટલે બધા જ વર્ગોને આપણે નિવારક આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે કામકાજ.
ત્યાર પછી આપણે થી ઓછા અને થી વધુ આવૃત્તિ વિતરણની ગણતરી કરવાના છે મિત્રો. તો પહેલો વર્ગ આપણો થશે 99.5 થી 199.5. ત્યારબાદમાં જો તમે જુઓ તો 200 થી 299 હતું, તો 200 માંથી બાદ કરવાનું એટલે 199.5 થી 299.5. આવૃત્તિમાં કોઈ ફરક નહીં પડે. એટલે આ રીતે તમે કોઈ પણ અનિવારક આવૃત્તિ વિતરણને મિત્રો નિવારક આવૃત્તિ વિતરણમાં ફેરવી શકો છો. બધામાં 0.5 થઈ જશે. ડાબી બાજુમાં બાદ કરવાનું, જમણી બાજુમાં ઉમેરવાનું. પણ ધ્યાન રાખજો મિત્રો, દરેકમાં 0.5 નહીં. તમારે એ જે તે વર્ગ છે, અગાઉના વર્ગની ઉધ્વ સીમા એના પછીના વર્ગની અધર સીમા, આપણા વર્ગની ઉધ્વ સીમાની બાદબાકી ભાગ્યા 2 કરવાનું. ભવિષ્યમાં દાખલો ગણાય છે જેની અંદર હજુ આનો ઉલ્લેખ કરવાના છે આપણે. તો આ રીતે આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ. અને છેલ્લે 999.5 થી 1099.5. તો મિત્રો આ જે છે આપણે સતત આવૃત્તિ વિતરણને અનિવારકમાંથી નિવારક વર્ગમાં ફેરવ્યું. હવે થોડી બોર્ડમાં જરૂરિયાત છે એટલે આપણે સ્ક્રીન ક્લીન કરી અને આગળ દાખલો પૂરો કરીએ. તો હવે મિત્રો જોઈ લઈએ આપણે થી ઓછા અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. મેં કોષ્ટક મિત્રો રેડી કર્યા છે જેથી સમય વધુ ન જાય ચિત્ર દોરવામાં. તો સૌથી પહેલા મિત્રો ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ આપણે કોઈ પણ સંચય આવૃત્તિ વિતરણ બનાવતા હોઈએ ત્યારે તમને જેટલા વર્ગ આપેલા હોય, એટલે કે જે પહેલો વર્ગ છે 99.5 થી 199.5, એની ઉપરના એક વર્ગની ધારણા કરવાની રહેશે. એટલે આમ જોવા જાવ તો 99 આપણે વાત કરી હતી 100 થી 199, તો એની ઉપરનો વર્ગ થાય 0 થી 99, બરાબર. તો એમાં 0 માં માઇનસ કરો એટલે -0.5 થી 99.5 ઉપલો વર્ગ આપણે લઈશું. તો હંમેશા ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ, પહેલા વર્ગની ઉપરના વર્ગ માટે આપણે યાદ રાખીશું, ઉપરના વર્ગ માટે આપણે શું લઈશું? ઉધ્વ સીમા બિંદુ, અગાઉના વર્ગનું. એટલે ઉધ્વ સીમા બિંદુ સ્ટાર્ટ થશે 99.5 થી, પછી આપણા વર્ગની વાત કરીએ તો 199.5. ત્યારબાદ બધા જ વર્ગ જે છે એ આપણે એ જ રીતે લખવાના છે. એટલે પહેલી કિંમત આ ખાસ ધ્યાન રાખજો, ભૂલ આમાં થાય છે એ ભૂલી જાઓ તો પછી ગણતરીમાં તકલીફ પડે છે. આ જ રીતે અને છેલ્લે 1099.5. ત્યારબાદમાં તો કોઈ કષ્ટ નથી, કારણ એના પછી તો આપણે શું લેવાનું છે? જે તે વર્ગ માટે અધ સીમા બિંદુ. એટલે પહેલા થી ઓછામાં કન્વર્ટ કરીએ ત્યારે ઉપરના વર્ગની આપણે ઉધ્વ સીમા બિંદુ લેવાનું છે. ત્યાં 199.5 ન લઈ લેવાય. પહેલું યાદ રાખો, પછી સેમ વસ્તુ ત્યાંથી લેવાની છે, આમાં કોઈ કષ્ટ નથી. એમાં પણ ખાલી છેલ્લા વર્ગ માટે આગળ યાદ રાખીશું. અધ સીમા આપણી 99.5 છે, એમાં 999.5 થાય, પરંતુ એની આગળના એક વર્ગ માટેની અધ સીમા બિંદુ આપણે લેવાનું થશે. ટૂંકમાં આપણે શરૂ આમાં પણ એ જ રીતે કરવાના છીએ. 99.5 થી છેલ્લે આવશે 1099.5. તો કામગીરીની અંદર બીજું કશું જ નથી મિત્રો. પહેલા અને છેલ્લા વર્ગ એટલે થી ઓછામાં એક વર્ગ ઉપરની ઉધ્વ સીમા બિંદુ લેવાનું, થી વધુમાં એક વર્ગ નીચેનું ઉધ્વ સીમા પરથી અધ સીમા બિંદુ લેવાનું. એટલે એ તમે કરી શકશો. ખાલી આટલું ધ્યાન રાખવાનું છે આ ગણતરીની અંદર, બરાબર. આખો દાખલો આ મોટો પૂછાવાના ચાન્સીસ ઓછા છે. તમને ખાલી આવી રીતે આવૃત્તિ વિતરણ આપી દીધું હોય અને પછી ફેરવવાનું કે એવા દાખલા વધુ પૂછાઈ શકે છે, બરાબર. એટલે એ પ્રમાણેની ગણતરી કરવા માટે તૈયાર રહેવું. બાકી આવી રીતે મેં જે આગળ આખો દાખલો કરાવ્યો અત્યારે એવો કોમ્બો દાખલો પૂછાવાના ચાન્સીસ ઓછા છે 5 માર્કની અંદર. હવે આવૃત્તિ વિતરણમાં થી ઓછામાં 99.5 થી ઓછા, 99.5 ની ઉપર તો કોઈ કિંમત છે જ નહીં. આવૃત્તિ આપણી ત્યાં શું આવશે? 0. એટલે પહેલા થી ઓછામાં 99.5 થી ઓછા નથી, 199.5 થી ઓછા. એટલે 199.5 થી ઓછામાં આપણને 2 આવૃત્તિ મળશે. હવે એની અંદર બુકની અંદર આ લોકો આવી રીતે 0+ કરીને લખાવે છે, એટલે આપણે પણ એ જ પ્રમાણે લખવું રહ્યું, એટલે કે 2. ત્યારબાદ 299.5 થી ઓછા, એટલે અગાઉના 2 વર્ગ જે છે એનો સરવાળો લેતા જવાનો અગાઉના કિંમતો સાથે, એટલે 0. આગળના વર્ગ માટે મિત્રો તમને મેં સમજાવ્યા પ્રમાણે જો લખવું હોય તો આ રીતે લખી શકાય, બરાબર. તો એની આવૃત્તિ 0 હતી, 0 + 2 એટલે 199.5 સુધી, અને ત્યારબાદ 299.5 સુધી કરવું હોય તો 0 + 2 + 4 એટલે કે 6.
399.5 માં ઉપરના બધા અવલોકનો એટલે કે 0 + 2 + 4 + 9. આમ તો આપણે દાખલામાં આવી રીતે લખવાના નથી, સીધો જ સરવાળો કરીશું, બરાબર. 399.5 સુધી, 499.5 સુધી એટલે 499.5 અથવા એનાથી ઓછા મોબાઈલ બન્યા હોય એનો મતલબ ઉપરના બધાનો સરવાળો એટલે કે 0, 2, 4, 9 અને 7 ઉમેરાશે એટલે કે 15 અને 7 22. ટૂંકમાં અગાઉની કિંમતમાં જે તે વર્ગ ઉમેરી દેવાનો. હવે 599.5 માં શું કરવાનું, તો 10 એમાં જ ઉમેરવાના છે, પણ આપણે લખી તો બતાવીએ છીએ આ ગણતરી, પરીક્ષામાં પણ આ રીતે જ કરવું. 22 + 10 એટલે 32. ત્યારબાદ 699.5 માં આ કિંમતની શ્રેણીમાં 8 ઉમેરવાના રહેશે મિત્રો, એટલે કે 8 ઉમેરીએ આપણે તો 32 + 8 એટલે કે 40. ત્યારબાદ 799.5 માં એ જ કિંમતમાં 9 ઉમેરવાના છે મિત્રો, એટલે કે 40 + 9 એટલે 49. ત્યારબાદ 899 અને 4 ઉમેરીશું આપણે. લખવાનો કંટાળો આવે પણ એને ધ્યાન રાખીને લખવું મિત્રો, પરીક્ષામાં માર્ક એના મળશે આપણને. એટલે આ થશે 53. ત્યારબાદ છેલ્લે આગળ વાત કરીએ તો એમાં 3 ઉમેરવાના છે, એટલે કે ટૂંકમાં આગળની શ્રેણીમાં કોઈ ફેરફાર નહીં, બધું એમને એમ જ લખવાનું છે. અને આમાં ઉમેરે આપણે 3 એટલે 53 અને 3 એટલે કે 56. કુલ ટોટલ સંચય આવૃત્તિનો આપણા 60 જ થવું જોઈએ. ત્યારબાદ 4 ઉમેરો એટલે 56 + 4 આપણને મળશે 60. તો કુલ આવૃત્તિ આપણી સંચય આવૃત્તિનો સરવાળો બંને સમાન મળે એટલે આપણું કામ પૂર્ણ થશે. કુલ કિંમત છે આપણી સાથે સંલગ્ન, કુલ છે એ હંમેશા 60 છે. આ બંને તમારા મેચિંગ અહીંયા કરી લેવાનું રહેશે. એટલે ઉધ્વ સીમા બિંદુથી ઓછા કે તેથી ઓછા મોબાઈલ, તેમાં ઉપરનો એક વર્ગ ખાલી સમજવા માટે મેં લખ્યો છે, તમારા રીતે બતાવવાની આવશ્યકતા નથી. લખવું હોય તો લખી શકાય પણ જરૂર નથી. હવે પ્રક્રિયા જે છે હવે એનાથી ઉલટી થવાની છે. 99.5 થી વધુ વાળા કેટલા, તો 99.5 થી ઉપર એટલા બધી જ કિંમતોનો સરવાળો, એટલે આખી ગણતરી ઉલટી થશે. એટલે કે 2 + 4 + 9 7 10 8 9 4 3 અને 4, એટલે આમાં પહેલી કિંમત આપણને 60 મળશે. ત્યારબાદ 199.5 એટલે હવે પહેલો વર્ગ છોડી દેવાનો, એટલે કે પછીના વર્ગોનો સરવાળો લઈશું. એટલે આમાં બાદ થતું જશે એક એક અવલોકન, એટલે કે હવે આપણે આનો સરવાળો કરીએ તો ઉપરની એક કિંમત 2 ઓછી થઈ ગઈ એટલે નેક્સ્ટમાં આપણને મળશે 58. ત્રીજા માટે 2 અને 4 બંને છોડી દેવાના, એટલે કે 9 + 7 + 10 + 8 + 9 4 3 અને 4, 58 માંથી એક ઓર કિંમત ઓછી થઈ જશે એટલે કે 54. એટલે આ રીતે એક એક અવલોકન દૂર કરતા જઈને આપણે કામગીરી કરી શકીએ છીએ. ત્યારબાદ હવે 9 જતું રહેશે એટલે 7 10 8 9 4 3 અને 4, એટલે હવે આપણને આ મળશે 45. 499.5 માં એક આ 7 પણ હટાવી દઈશું, એટલે જૂની કિંમતમાંથી જ મિત્રો એક એક બાદ કરતા જવાનું છે. 7 બાદ કરો એટલે 38 મળશે, પછી 10 બાદ કરવાના છે એટલે કે આપણને 28 મળશે. જેમ જેમ નીચે જતા જઈએ એક એક અવલોકન ઓછું કરતા જવાનું છે. ત્યારબાદ 8 જતો રહેશે એટલે કે 20 મળશે, બરાબર. ત્યારબાદ 9 જતો રહેશે, એટલે જે તે છે અવલોકન જ છે એટલે 11. ત્યારબાદ 3 + 4 એટલે 7. ત્યારબાદ ઓનલી 4, એટલે આમાં તો આપણે કંઈ બીજું લખવાની જરૂર નથી. અને છેલ્લે 1099.5 એનાથી ઉપર તો કોઈ અવલોકન છે જ નહીં આપણી પાસે, એટલે આ થશે 0. એટલે આમાં કુલ પણ આપણે જોઈ શકીશું એ પણ શું થવાનું છે 60. તો મિત્રો આ થી ઓછા અને થી વધુ માટેના કોન્સેપ્ટમાં ધ્યાન રાખવાનું. પહેલા તો આવૃત્તિ વિતરણ આપણું નિવારક પ્રકારનું હોવું જોઈએ. નિવારક આવૃત્તિ વિતરણ થઈ જાય પછી એક ઉપરના વર્ગ માટેની ઉધ્વ સીમાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. શેના માટે, તો થી ઓછામાં, અને થી વધુમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ સેમ આવશે, એન્ડિંગમાં એના પછીના વર્ગની એક અધર સીમા લેવી પડશે. તો આ પ્રમાણે આપણું કામગીરી થશે. મિત્રો ઉદાહરણની અંદર આવા પહેલા 2-3 ઉદાહરણો છે, ખાસ જોઈ લેજો. પ્રેક્ટિસ કરશો તો જ આમાં ખ્યાલ આવશે. જે દાખલા મેં ગણાય ફરી એકવાર જાતે ગણી જોવા પ્રયત્ન કરવાનો છે, બરાબર. તો આજના સેશનમાં મિત્રો આટલે સુધી રાખવાના છીએ. જય માતાજી, થેન્ક યુ. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.